ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એક પ્રકારનો રોગ છે કે જેમાં શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી અથવા તો તે બનતું બંધ થઈ જાય છે. ઇન્સ્યુલિન સ્વાદુપિંડ દ્વારા પેદા થતો અંતઃસ્ત્રાવ છે જે આહારમાંની શુગરને નિયંત્રિત કરે છે તેમજ શુગર, સ્ટાર્ચ અને અન્ય ખોરાકનું દૈનિક જીવન માટે જરૂરી ઉર્જામાં રૂપાંતર કરે છે. ડાયાબિટીસ વ્યક્તિ પર શું અસર કરે છે? સમય જતાં ડાયાબિટીસથી અંધત્વ, કિડનીની સમસ્યા અને જ્ઞાનતંતુને ઈજા થઈ શકે છે. ડાયાબિટીસ ધમનીઓને સખ્ત અને સાંકડી બનાવવા માટેનું મહત્વનું પરિબળ છે, જેનાથી લકવો, હૃદયરોગ અને અન્ય મોટી રક્તવાહિનીઓની સમસ્યા સર્જાય છે. હવે આ ડાયાબિટીસ શાના કારણે થાય છે? અપૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન પેદા થવું, ઇન્સ્યુલિનનું ખામીયુક્ત ઉત્પાદન થવું અથવા ઇન્સ્યુલિનને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય રીતે ઉપયોગ નહીં કરવાની કોષોની ક્ષમતાને કારણે ડાયાબિટીસ થાય છે. તેના કારણો આ પ્રમાણે હોઈ શકે: આનુવંશિક અથવા વારસાગત પરિબળો, અનિયમિત જીવનશૈલી અને પર્યાવરણીય પરિબળો. ડાયાબિટીસના વિવિધ પ્રકારો કયા છે? ડાયાબિટીસના મુખ્ય 3 પ્રકારો છે. ટાઈપ 1 ડાયાબિટીસ, જેને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટિસ IDDM કહેવાય છે. આ પ્રકાર મોટા ભાગે બાળકો અને યુવાનોમાં જોવા મળે છે. ટાઈપ 2 ડાયાબિટીસ, જેને નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ NIDDM તરીકે પણ ઓળખાય છે, જે પુખ્ત વયના વ્યક્તિઓમાં જોવા મળે છે. જે સ્ત્રીને ડાયાબિટીસ નથી તેને ગર્ભાવસ્થા દરમિયાન લોહીમાં ગ્લુકોઝનો વધારો થાય તેને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહે છે.